મન મેલા તન ઉજળા બગલા દોનો રંગ, એથી તો કે કાગ ભલા તન મન એક જ રંગ. ઘણા માણસ બહારથી મીઠું મીઠું બોલતા હોય અને અંદર ઘણું કૂડ કપટ ભરેલું હોય. આવા પણ ઘણા માણસ હોય. એની પાસે બે મન હોય, એક પિંડી મન અને એક બ્રહ્માંડી મન. અંદરનું જે મન હોય ને એમાં કૂડ કપટ હોય અને બહારથી મીઠું મીઠું બોલતા હોય, સારું લગાડતા હોય. આપણને એમ થાય વાહ ભાઈ વાહ, આની જેવો સજ્જન માણસ તો કોઈ દુનિયામાં નથી. આવા પણ આપણને ઘણા માણસ જોવા મળે. ઘણા બગલા ભક્તિ કરતા હોય. એક બગલો અને તળાવના કાંઠે આમ એક પગે ઉભેલો, દેડક્યા, માછલી, આવા જે જળચર પ્રાણીઓ હતા એને વિચાર કર્યો કે બગલાભાઈ તો તપસ્યા કરતા લાગે છે, હાલો એને પૂછી જોઈએ. એટલે બધા જળચર પ્રાણીઓ આવ્યા અને બગલાભાઈને કીધું કે તમે શું કરો છો? કે ભાઈ હવે તો હું ભગત થઈ ગયો છું અને તપસ્યા કરું છું, જો ને એક પગે ઊભો ઊભો તપ કરું છું. એટલે બધાને તો વિશ્વાસ આવી ગયો, પણ જે માછલી હતી ને એને વિશ્વાસ ન આવ્યો કે આ ક્યારે ઝપટ કરી લે ને નક્કી નહીં. કેમ કે આ બગલો છે, આ મનનો મેલો છે, બહારથી ઉજળો છે પણ ભીતર એને કૂડ ભરેલું છે. એટલે આવા ઘણા બગલા ભગત હોય. બહારથી આપણને બહુ સારા લાગે, આવો આવો કરતા હોય, બેસો આવો માનપાન આપતા હોય, પણ અંદરથી મેલા હોય. એટલે કીધું છે ને કવિએ કે મનના મેલા માનવી જેથી જગ છોડીને જાય, કાકા એની કાળ કે ઘર ઘર બનાશે. ઘણા હો ઉંદર કાઈ મીનીબાઈ પેટે બેઠા હોય, આખી જિંદગી ખાવા દાવા કર્યા હોય અને પછી છેલ્લે છેલ્લે એને એમ થાય કે હાલો આપણે ભક્તિ માર્ગમાં પગલું ભરવી અને કાંઈક માન મેળવી લેવી. તો ભક્તિ કરવી હોય કે ગુરુ જોઈએ, તો કે હાલો ગુરુ કરાવી લેવી. એવી જ એક બિલાડી રાતે માખણ ખાવા ગઈ અને પેલા ઓલી નાની નાની કુરડીઓ અને મોઢું એનું આંકડું વાલપા નાખ્યું મોઢું, અને માખણ ખાતા 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 માખણ ખૂટી ગયું અને એનું જે ડોક માથું હતું એ અંદર પેક થઈ ગયું. હવે નીકળે નહીં એટલે બે ચાર ઠેકાણે ભટકાણી દિવાલે અને કુરડી ફૂટી ગઈ અને કાઠલો ડોકમાં રહી ગયો. પછી તો કાઠલો ડોકમાંથી નીકળે નહીં, કરવું શું? મીનીબાઈ સાનું મને હાલ્યા જાય. એમાં એને થોડા પંખી મળ્યા. સવારનો ફોર ને સણ ખાતા હતા ને પડખેથી સાની માની નીકળી એટલે કબૂતરે વિચાર કર્યો કે આ મીનીબાઈ કેમ સાનું મના વિયા જાય છે. એટલે કોઈ કબૂતરે એમ કીધું કે આ એને કઈ ગુરુ કરાવવા લાગે છે, રોના ગળામાં મોટો બેરકો પહેરીને હાલ્યા જાય છે, હાલો જરા પૂછી જોઈ. એટલે જઈને પૂછ્યું કે મીનીબાઈ ક્યાં આવ્યા? તો કે હું તો થઈ ગઈ છું ભગત અને જાઉં છું દ્વારકાની જાત્રાએ, તમારે આવવું હોય તૈયાર થઈ જાવ. એમ કે દ્વારકાની જાત્રા કરશું, ગોમતીજીમાં નાશું અને ભજન ભાવ કરશું. તો કબૂતર કે અમારે આવવું છે. તો કે હાલો. ઈ હાલ્યા જાય છે હારો હોય. એમાં એને ઘણા પક્ષી મળે છે, ઘણા જનાવર મળે છે. ટૂંકમાં વાત કરું, બધાને એ સંગાતે લઈ અને સંગ હાલ્યો જાય છે. છેલ્લે છેલ્લે એક ઉંદર મળે છે કે આટલા બધાને મીનીબાઈ લઈને જાય છે, લાય પૂછી દો ક્યાં જાય છે. કે મીનીબાઈ ક્યાં ચાલ્યા? કે દ્વારકાની જાત્રાએ. જો આ સંગ નથી જોતો કે તારે આવવું હોય ને તો તું ક્યાં આવી જાય. ઉંદર કે ચાલો હું આવું. તે થોડાક ઉંદરડા હારો નીકળ્યા
હાલ્યા જતા એક જંગલ આવ્યું અને એમાં એક બાપુની મઢોલી અને બાપુ ક્યાં બહાર ગયેલા ને આ બરોબર ને આ બધા સંગ જાય છે કે કોઈ છે નહીં કે મિનીબાઈ કે એક કામ કરો, હવે આપણે હાલી ઘણું થાકી ગયા છીએ, અહીંયા ઘડી ભાવ ભજન કરીએ, એટલે તમે બધા બેહો, હું સત્સંગ કરું. એટલે બધા એને ઈ રૂમ ની અંદર બેહાડ્યા, પણ ઉંદર હતો ને ઈ બહુ તૈયાર કે આ મિનીબાઈ નો વિશ્વાસ ન કરાય, એટલે જ્યાં ભોણ હતું ને ત્યાં બાજુમાં જ બેઠું કે કદાચ આની નિયતિ ખરાબ થાય ને કઈ ઝપટ કરે તો અહીંથી નાસી જવાય. મિનીબાઈ તો બારણામાં બેઠા બધાની અંદર ફૂરી અને સત્સંગની ઘડીક વાત કરી અને પછી ઝપટ કરી. હો, એક બે પંખીને માર્યા અને બીજા પંખી ઉડી ગયા. ઉંદરડો હતો એ દરમાં ઘરી ગયો અને મિનીબાઈએ બેનું ભોજન કરી લીધું. એટલે આવી રીતે ઘણા ટોળા ભેગા કરે કે અમે ભગત થઈ ગયા, ઉપદેશ આપવા મળે, સત્સંગ કરે, પણ સમય આવે ને તે મિનીબાઈ ઘોડે ઝપટ પણ કરી લે. એટલે આવા જે કાંઈ ગુરુ કહેવાતા હોય ને એમથી ને શેતવું ભાઈ, કેમ કે એ લોકો છે ને છેલ્લા બનાવવા નીકળ્યા હોય અને તેમાં એને મોટાઈ જોતી હોય, માન બળાઈ જોતી હોય. આવા ગુરુ પણ ઘણા હોય. નથી કહેતા કે હો ઉંદર કાંઈ મિનીબાઈ પાટે બેઠા, આવા પણ ઘણા ગુરુ હોય. એક ગામમાં એક ગુરુ ખખડ ધજાનંદ સ્વામી મહારાજ, એને ગુરુ બનવાનો બહુ શોખ, એટલે ઘણા શેલા બનાવે. હવે ગામની બાજુમાં વાડી અને ભાઈ દારૂડિયો, દારૂ પીને ભાઈ ને હાજે મારે કૂટે, કજ્જો કરે, પૈસા હોય લઈ લે, કામ ધંધો કઈ કરે નહીં, આટા મારે. પાડોશી કંટાળી ગયા કે હવે આ ભાઈ સુધરે તો સારી વાત છે, અને એમના ઘરેથી બેન પણ કંટાળી ગયા. પાડોશીને કે ભાઈ તમે ગુરુ કરાવ્યા, તમે બે મળે કેવું જીવન જીવો છો, તો મારા ઘરવાળાને તમે ગુરુ કરાવી દો ને. કે ભાઈ અમને કહીએ ને તો અમે તો અમારા ગુરુને વાત કરવી, અમારા ગુરુ ગામમાં જ રહે છે, તો કે કાંઈ વાંધો નહીં. હવે એને સમજાયો કે ભાઈ આ જીવનમાં આ બધું રહેવા દે, આ દારૂ પીવો, જુગાર રમવો, નો કરવાના ધંધા કરવા, એ કરતા તું છે ને અમારી યારી ભક્તિ માર્ગમાં વિવાય. દારૂડિયા જરા કેપમાં હોય તે રાજા પાટમાં હોય. અરે કે કાંઈ વાંધો નહીં, તમે મારા ભગવાન, તમે મને જે આ સલાહ આપી ને એ બહુ સલાહ હાસી છે. નાના ખરેખર મારે ગુરુ કરાવી લેવા છે અને અહીંયા જમાવટ કરવી છે, અહીંયા પાઠ રાખવો છે, ગુરુને તેડાવવા છે, વાંચતે ગાજતે મારે દીક્ષા લેવી છે. હવે બધું નક્કી થયું અને ખખડ ધજાનંદ સ્વામીને વાત કરી કે ગુરુજી એક દારૂડિયો દીક્ષા લેવા તૈયાર થયો, તે શું કરવું? કે કાંઈ વાંધો નહીં, કે એ તો કે મંત્ર ફંત્ર આપ્યું ને એટલે સુધરી જશે અને એને આપણે સુધારી દઈશું. પણ આ ભાઈ ને હું કે જેટલા શેલાની સંખ્યા વધે ને એ એટલો કે હું ગુરુ મોટો થાવ એના હિસાબે. હવે એને દીક્ષા કરી, મંત્ર આપ્યું અને કીધું કે મૈડા જપતા અને હવેથી દારૂ જુગારા બધું મેકી દે, સાનું મોનો ધંધે સડી જાય. કે કાંઈ વાંધો નહીં, જેવી ગુરુ મહારાજની આજ્ઞા. હવે સાંજ પડી બીજે દી અને દારૂ વગરની કહું તૂટે, કેમ કે આલ્કોહોલ છે ને એના આખા લોહીમાં ઉતરી ગયું હોય. દારૂડિયો જડે દારૂ મેકી ન કે એની નાયડું તૂટે, એટલે દારૂ પીને સાનું મનો હુઈ ગયો. થોડાક દી આવા ખેલ કર્યા, સાનું મનો દારૂ પીધો અને પછી એકવાર દારૂ પીને પાદરમાં નીકળ્યો
અને ભાઈ આમ રાજા પટમાં આવી ગયો ફૂલ. એટલે ગામના લોકોએ કીધું કે ભાઈ આને તો ગુરુ કરાવ્યા અને તોય આ સુધર્યો નહીં. ખરેખર આના ગુરુને આપણે વાત કરવી જોઈએ. ગામમાં ગુરુ ને ઈ બરોબર આમ કઈક લેવા બજારે આવેલા, લોકોએ જોયા કે ઓલા ખકડ ધજાનંદ છે, બોલાવો એને કે હે બાપુ. તો કે હા. ઈ કે તમારો શેલો પાદરમાં કે દારૂ પીને ગાંગડા કાઢે કે વાત શું વાત કરો છો? કે હા. તો કે લ્યો હું આવું. ખકડ ધજાનંદ ગયા અને જોયું કાતો ભાઈ રાજા પાટનો. અરે મારા ગુરુ મહારાજ કરતો દોડ્યો, કડકડતી દોડ મેકી અને જેમ પગમાં લાકડી પડે એમ પડી ગયો. ગુરુ મહારાજ મારા ગુના માફ કરો. અને એને ગીત ઉપાડ્યું, હવેથી નયા કરું ભૂલ રે આચલો ગનો રે મારો માફ કરો ને. ગુરુએ હમે એવા એને ગીત ઉપાડ્યું, હવેથી નયા કરતો ભૂલ રે આટલો ગનો રે તારો માફ કરું છું. અને ગુરુ શિષ્ય જેમ કૃષ્ણને સુદામા મળ્યા અને ચલો ઘણો રોયો પણ સુધર્યો નહીં ભાઈ. સટ કોઈ દી સુધરે નહીં, ઝુકવ્યા જાય અનંત. આવા ઘણા દારૂડિયા હોય, એને એમ થાય કે આપણે ગુરુ કરાવી લઈએ, પણ ગુરુ કેવા કરવા અને શેલા પણ કેવા ધારણ કરવા એ ગુરુએ વિચાર કરવો જોઈએ. આ રેંગી પેંગીને કંઠિયું બાંધી દે તો એ ધર્મને સંપ્રદાયને લજવે, પણ આવા લે ભાગુ ગુરુ હોય ને એને શરમ ન હોય. અને એને ખાલી એક મંત્ર આવડી ગયો ને તો એને તમે કઈક બની ગયા છો, આમ ઊંચી પાણી લઈને હાલતા હોય. એટલે આવા ગુરુથી નહીં પણ સાવધાન રહેવું. ગુરુ એસા કીજે જે ચંદ્ર સમાન હોય, શીતળ હોય. આવા ખીજકણા ગુરુ ખકડ ધજાનંદ કોઈથી ધારણ ન કરવા. 4-5 દારૂડિયા મળીને મીટિંગ કરી કે હવે છે ને આ દારૂ પી પી તો આપણા લીવર ને ફેફસા બધું ખતમ થવા મળ્યું. આ આમ તો ગયો સોટી ગયો, આ તારો પછી મારો વારો, મેં પછી ગારો. આમાં તો ભૂડી પેટનું થવા મળ્યું છે. હવે આપણે દારૂ મેકી દેવી. તો કે દારૂ મેકવું હોય તો શું કરવું? તો કે કોઈ ગુરુ ધારણ કરાવી લ્યો તો જ આપણે આમાંથી છૂટી શકશું. હવે નક્કી કર્યું અને ગામમાં ગુરુવારનો સત્સંગ ને બધા ભેગા થઈ અને ભાઈ આવ્યા કે ભાઈ મારે તો ગુરુ કરાવવા છે. તો કે કાંઈ વાંધો નહીં, માંડ સત્સંગ કરવા. અને સત્સંગમાં આવવા માંડ. પણ ઓલાએ કીધું છે ને કે જેઠ મહિનામાં કાશીનો રંગ બદલાવે, એને આપણે પૂછવીને એટલી ડોલ કાઢીને માથું હલાવે આ પાડે. કેમ કે ગરમીનો રંગ બદલી ગયો હોય, બહુ ગરમી થતી હોય એટલે રંગ પકડી ગયો હોય. આને તે બધાને રંગ એવો આવી જાય ને એટલે માથા હલાવે. પણ જેઠ મહિનો જાય ને પછી ડોલ કાઢીને 12 મહિનો માથું ન હલાવે, એનો રંગ પણ હતો એવો ને એવો થઈ જાય. એવી રીતના જે કાંઈ દારૂડિયા હોય ને એ સુધરે નહીં. થોડા સમય આ બધું આવું પાડે પછી હતા એવા ને એવા. એટલે કીધું એવા દોરંગા એ ભેળા રે નાવા બેસીએ રે, હે જે મફત પોતાની રે જાય રે. એવા દોરંગા એ ભેળા રે નાવા બેસીએ રે. એવા ઘડીકમાં એ ગુરુને ઘડીકમાં સેલકા, એ ઘડીકમાં
પીરા થઈને પૂજાય રે એવા ગોરંગા રે હે પેલા રે નાવા બેસીએ રે આ બધા ગોરંગા કહેવાય ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં મોટા શેલા થઈ જાય ઘડીકમાં મોટા પીર થઈને પૂજાય આવા દોરંગા ભેળાવે કે નવ બેસીએ એમાં પત પોતાની જાય એટલે કવિએ કીધું છે ને કે નેવાના પાણીડા મોભેલા સણે તો ઢાળ હોય ત્યાં ઢળે રે નેવાના પાણીડા મોભેલા સણે તો ઢાળ હોય ના ઢળે રે ગંગાજી માનો સાગર ભળે તો એના પાણીના કોઈના પીવે એવા ગુરુ વિના રે એ તો કઈક ગોથા મારતા આવા ગુરુ વિનાના ઘણા ગોથા મારતા નેવાના પાણી હોય ને મોઢે કોઈ દી નો સડે ગંગાજીમાં જો સાગર ભળે ને તો એવા ખારા પાણીના કોઈ નો પીવે આવા જે ખારા હોય ને ઈ કદાચ મીઠા માણસો હોય ને સારા માણસોની સંગત કરે ને પણ ઈ કોઈથી મીઠા ન થાય કેમ કે આ તો કડવા વેલાના તુંબડા મીઠા કદી ન થાય કોલસાને ઉજળો કરવી ને તો ગાંઠનું પાણી મેલું થાય પણ આવા મનના મેલા માનવી કોઈથી સુધરે નહીં તો આજનો મનોરંજન સત્સંગ આટલો કરી અને આવતા વિડીયોમાં થોડો મનોરંજન સત્સંગ કરશું